આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનું નામ સાંભળતા જ પૂર્વ ગૃહમંત્રીએ ચાલતી પકડી. ગુજરાતની 26 બેઠકો પૈકી ભરૂચ બેઠક પર સૌ કોઈની નજર છે. આ બેઠક પર અત્યારથી જ ચોપાંખીયો જંગ ફેલાયો તેવા સમીકરણ બની રહ્યા છે, કારણ કે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પહેલેથી જ લોકસભાના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાનું નામ જાહેર કરી ચૂક્યા છે. બીજી બાજુ મુમતાઝ પટેલ અને તેમના ભાઈ ફૈઝલ પટેલ પણ ચૂંટણી લડવાના અરમાન સેવી રહ્યા છે. આ તમામ વચ્ચે સાંસદ મનસુખ વસાવા અને ભાજપના અન્ય નેતાઓ 5 લાખ કરતાં વધુ મતથી જીતવાનો દાવો કરી રહ્યા છે. આ જ પ્રકારનો દાવો ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કર્યો હતો, પણ તેમની સામે જેઓ ચૈતર વસાવાની લોકપ્રિયતા અંગેનો સવાલ પૂછવામાં આવ્યો તેઓ ભડકી ગયા અને કોઈપણ જાતની પ્રતિક્રિયા આપવાનું ટાળી ચાલુ ઇન્ટરવ્યુમાં ચાલતી પકડી હતી. પ્રદીપસિંહ જાડેજા ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર વોલ પેઇન્ટિંગ કાર્યક્રમમાં ભાગ લેવા ભરૂચ પધાર્યા હતા. દિવાલ પર કમળનું ચિત્ર દોરી તેમણે ભાજપનો પ્રચાર કર્યો હતો. ત્યારબાદ કોલેજ રોડ પર આવેલ આત્મીય હોલ ખાતે લોકસભા મત વિસ્તારના ચૂંટાયેલા સભ્યો અને કાર્યકરો સાથે ચૂંટણી સંબંધી ચર્ચા કરી હતી. મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ભાજપ સામે કોઈ પડકાર નથી. ગુજરાતમાં ભાજપ 2014 અને 2019માં 26માંથી 26 બેઠક જીત્યું છે. આ વખતે પણ તેનું 26માંથી 26 બેઠકો જીતીશું. ભરૂચ બેઠક પણ 5 લાખ મતથી જીતીશું. આ ઉપરાંત ગઈકાલે વડોદરા અને એ પહેલા સુરત સહિત ગુજરાતમાં જે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સર્જાઈ છે એ અંગે પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે હાલ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની ઉત્તમ પરિસ્થિતિ છે. મનસુખ વસાવા રિપીટ થશે કે નહીં તે સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે તે ઉમેદવાર હશે. આમ તો અમારા માટે ઉમેદવાર કમળનું નિશાન છે.